તે હરિયાણા વાળાએ ફોન ઉઠાવ્યો કે મેં જે આ મોકલ્યા ને હું તમને મોકલીશ એ એમને મોકલ્યા ને તો મને કે 22 લાખ ને 40,000 આવશે. આ લોકો એક બિઝનેસ બનાવી દીધો અલ્પેશભાઈ. ઓકે ઓકે થેન્ક યુ. તમે આટલો ટાઈમ આપ્યો બદલ. વાંધો નહીં. હા હું વોટ્સઅપ મોકલી દઉં હો સાહેબ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે ને. આજે આપણે એક એવા જાહેરાત છે વિડીયાની સિક્કાઓની. તો મિત્રો આમાં જાહેરાત મૂકું છું, એ ભાઈનું નામે મળી જાય ને એ ભાઈનો આપણે કોન્ટ્રાક્ટ મારાથી મળશે. બરોબર, આપણે ભાઈના કોઈના નંબર બંબર મૂકતા નથી, કોન્ટ્રાક્ટ મારાથી મળશે. તો એવાની પાસે સિક્કા છે, ઘણી નોટો છે, ઘણા સિક્કા છે, અને તમારે કોઈને લેવું હોય તો આની અંદર તમને છેલ્લે વિડીયો આખો જોજો, પૂરો જોજો. છેલ્લે તમને એની અંદર સિક્કા જોવા મળશે. ભાઈ કેવા કેવા સિક્કા છે, નોટો છે. અને રહી વાત મિત્રો, અત્યારે એક ફ્રોડ માટે હું કામ કરું છું, તમને પણ ખબર છે. ને આપણે કોઈને ફ્રોડથી બચાવવા છે, કોઈને પાસેથી પાવલી લેવી નથી અને કોઈને પાવલી ખાવા દેવી નથી. પણ રહી વાત, અત્યારે એક મિત્રો મને દુઃખ બહુ લાગે છે આત્માની અંદર. એક અમુકના વિડીયો જોઉં છું ને, હા ખોટીના એટલે ખોટી નાય મોટા હારા યુટ્યુબર બની ગયા છે. ગુજરાતની જનતાને ખોટી ભરમાવી, ખોટા લાલચોમાં આપી કે આટલા કરોડમાં સિક્કો વેચાય ને આટલા આ લાખોમાં સિક્કો વેચ્યો, મેં આ આટલામાં વેચાય. એનો માણસ હોય મિત્રો, એવું બધું આ હાલે છે. તો આ લોકો એક તો નો શરમીય કહેવાય. એને એવી કાંઈ જનતાના પ્રત્યે લાગણી કહેવાય નહીં કાંઈ. બરોબર ને? કે જનતા પ્રત્યે લાગણી હોય ને તો આપણે ખોટી ઇન્ફોર્મેશન ન આપી. જેવું કાંઈ સત્ય કેવી 500માં જતો હોય સિક્કો 500માં જ કેવી, પાવલીમાં જતો ને પાવલીમાં જ કેવી ન વેસાતો હોય એ આપણે મિત્રો નાથ પાડી દઈએ છીએ કે આ વસ્તુ કાંઈ વેસાય નહીં. બરોબર, અને આપણે એક જાહેરાત મૂકી દેવી ગમે એની, એટલે એને બિચારાને વેચવું હોય તો વેસાઈ જાય, કોઈક આપણે ગ્રાહક મળી જાય તો વેસાઈ જાય છે. બરોબર, અને તમારી પાસે શું છે મિત્રો, મને વોટ્સઅપની અંદર પહેલાં કોલ કરવો, પછી વાતચીત કરી લેવી, ફ્રોડથી સાવધાન રહેવું, અને જે કાંઈ હોય મને વોટ્સઅપ કરવો. આપણે જાહેરાત મૂકીએ છીએ અને બાયર આવે, ડીલર આવે, કોઈ માંગ થાય તો આપણે હરું વેચાવીએ છીએ. અને વેચાય છે તેઓનો વિડીયો આપણે યુટ્યુબની અંદર જાહેરાત મૂકતા નથી. શું લેવા કે પબ્લિકને ખોટી રાહ નથી બતાવી. આ લોકો આ વસ્તુ કેવું છે કે જો આપણે વેચવી છીએ ને આ લાખો રૂપિયા આવે છે ને એવું બધું પબ્લિકને દેખાડવા મળે તો પબ્લિક બધી ધંધા મૂકી, અમુક લોકો પોતાના ધંધા મૂકી અને આ ધંધામાંથી સડી જાય છે સિક્કા ગોતવા. તો એ આપણે કોઈ કરતા નથી. આપણે તો એક જાહેરાત મૂકીએ છીએ. બરોબર, અને આવા બધા ખોટીના હોય ને મિત્રો, મારા સાહકો મિત્રો હોય એવા હોય તો આવા બધા ખોટીના તમને લાગે બધા, એને એક રિપોર્ટ મારી દો. બરોબર, એટલે થોડાક રિપોર્ટ પડી જાય ને એની ચેનલ, આપણું ચેનલ હોય કે પછી ફેસબુકનું પેજ હોય. બરોબર, થોડાક રિપોર્ટ પડી છે એટલે સીધા આવી જાય. ખોટી ઇન્ફોર્મેશનના વિડીયો બને ને આપણે ગુજરાત ફ્રોડથી સાવધાન થાય. એટલે હું તમને ઇન્ફોર્મેશન આપું છું આવી કે એક રિપોર્ટ મારી દો મારા સાહકો, મારા મિત્રો. અને રિપોર્ટ કેમ મારવો ને એ મને કમેન્ટની અંદર કહેજો, કે મને ફોન કરીને પૂછજો, હું તમને શીખવાડીશ કઈ રીતનો રિપોર્ટ મારો. બરોબર, એટલે ખોટીને આપણે ગુજરાતની અંદર ફ્રોડ થાય ને ફ્રોડ થાય છે. જો હવે પહેલાં તો હાવ એમને મત, હવે તો કમેન્ટો મૂકવા મળ્યા, કમેન્ટો ખુલ્લી રાખવા મળ્યા એ પૈસા જ કમાવા માટે. કમેન્ટની અંદર સામાવાળા લોકો મિત્રો તમને સમજાવું, જો સમજો અને સાચો હોય તો મારી કમેન્ટની અંદર સાચો છો ખોટો લખજો. કમેન્ટની અંદર સામાવાળા નંબર નાખે, બધાના કોન્ટેક્ટ નંબર, બહુ કોન્ટેક્ટ નંબર બધા મેં જોયું ને, અમુકના કોન્ટેક્ટ નંબર દુનિયાના છે અંદર. અરે કોન્ટેક્ટ નંબર સામાવાળા નાખે. હવે હું વિડીયો જો બીજાના કોન્ટેક્ટ નંબર મેં જોયા, હું ગમે એને ફોન કરું કે આટલા પૈસા હું આ વ્યક્તિ બોલું, આટલા પૈસા નાખો, એટલે ઓલો બિચારો નાખવાનો છે ગુજરાતીનો વિશ્વાસ કરી. તો મિત્રો આમાં આ ભાઈના સિક્કા વેચવાની જાહેરાત છે. આમાં આપણે જાજુ નથી કેવું, ક્યારેક આપણે એ બધા વિડીયો જોઈ લેજો આપણે કે. તો આવું બધું છે ને મિત્રો, કરો બધું. આને વિડીયો છે, રેકોર્ડિંગ થયું ભાઈનું, ક્યાંના છે શું છે એ બધું તમને જોવા મળશે. તો પહેલાં રેકોર્ડિંગ સાંભળો અને એમનો વિડીયો જોવો. તો જય હિન્દ. હેલો, હા અલ્પેશભાઈ. હા અરે ભાઈ, તમને સવારનો ફોન કરી રહ્યો છું. બોલો. અલ્યા મારો વિડીયો જોયા મેં, ઘણા બધા જોયા વિડીયો. હા, ઓલ્ડ કોઈન ના નોટ્સના નહીં બનાવતા તમે? ના હવે નોટ નો નથી. આપણે જાહેરાત મૂકવી હોય તો મૂકી શકું છું. બરોબર, પણ
આપણી પાસે રિયલ માં કોઈ બહાર માંગ છે નહીં એમ. હા એટલે હું તમારા વિડીયો અવારનવાર હું જોતો રહું છું. આજ સવારે બી તમારા 4-5 વિડીયો જોયા મેં. હા પેલા હનીબેન ને ભનીબેન નું ને બધું જોયું મેં સવારે. હા બરોબર. પછી પેલા આ બાજુ કઈ વાલ્મીકી હતા એમનો વિડીયો જોયો. એટલે એમ આપણે જાહેરાત મૂકી છે નથી હાલતું ઈ એનું જાહેરાત મૂકી આ તો કોક ને મારી જોડે હા એટલે મારી જોડે હું એમ નથી કહેતો કે મારી જોડે વૈષ્ણોદેવી સિક્કા છે ને 5ની નોટો તો બહુ પડી છે બરાબર, પણ એની વેલ્યુ નથી. કારણ કે હું અવારનવાર બધા બહુ વિડીયો જોઉં છું બરાબર, રાજકારણીના બધા બહુ વિડીયો જોઉં છું. કારણ કે મને બહુ શોખ છે. અને મારી પાસે છે ને જૂના યુએનસી એકદમ નવી કડકડતી નોટો, જે મોર સાપ છે, કાળી નોટો છે, પછી તેની એકદમ કડકડતી જાણે હાલત બેંકમાંથી લાવ્યા હોય ને એવી નોટો પડી છે મારી, 1ની 2ની. બરોબર. અને બીજી કરન્સી પડી છે સિક્કા ને એવું, જે 1985 નો સિક્કો છે, પછી 1982 એશિયન ગેમ નો 25 પૈસાનો સિક્કો છે. એ બધા સિક્કા બધા નવા એકદમ કચકચતા હોય આમ ચકચકાટ. બરોબર. એટલે મેં કીધું તમારો વિડીયો જોઉં તો કીધું તમે જો કદાચ રિસ્પોન્સ આપતા હોય તો હું તમને પેલું શું કહેવાય વોટ્સઅપ કરી શકું. હા વોટ્સઅપ કરી શકો, પણ હું એમાં શું છે ખબર, હા બોલો બોલો. જાહેરાત છોડાવું સમજો કે આ ભાઈ પાસે આવું કરન્સી છે, કોઈને જોઈએ તો કોન્ટેક્ટ કરો. હવે આમાં કોક શોખ થયો હોય તો કોક લઈ લે, એવું નથી કે ન લે. ના હું એવું નથી કહેતો કે તમે મને વેચી આપો છો. આ તો શું છે કે ટ્રાય કરું છું એમ, વિલ બી ટ્રાય એમ, ખાલી ટ્રાય કરું છું કે ભાઈ ક્યાં પડી રહ્યા છે તો કીધું કઈક થોડું ઘણું જે આવે, કારણ કે મારા બાબાના મેરેજ લેવા છે તો થોડા ઘણા પૈસાની મદદ મળી શકે એટલા માટે. પણ હું તમને કહું પેલા મારી વાત તો સાંભળો. એ વાત તમારી હું માન્ય કરું છું, પણ મારે ઘોડે ખોટું મારે બોલવું નથી. વિડીયો હાટું થઈને ખોટું મારે નથી બોલવું, સમજ્યા? હા તો કશો વાંધો નહીં, હું વોટ્સઅપ મેસેજમાં તમને ફોટા મોકલી શકું. હા તમે ક્યાંથી બોલો? હું ગાંધીનગર થી બોલું, ગુજરાત થી ગાંધીનગર, અમદાવાદ ગાંધીનગર. હું ગુજરાત થી જ છું, પણ હું ઢસાથી છું, બોટાદ જિલ્લો. બરોબર. હા હું સવારે આજ કહું છું, મેં તમારા 4-5 વિડીયો જોયા એટલે મેં સવારનો હું ટ્રાય કરતો હતો. મેં કીધું અલ્પેશભાઈ ફોન ઉઠાવો સારું, અલ્પેશભાઈ ફોન ઉઠાવો સારું. આમાં પછી કોલ બહુ ઝાઝા આવતા, સમજા કોનો ઉપડી જાય કે નક્કી ન હોય. આમાં બધાના તો કેટલાક ના કઈ વાંધો, તમે હું ટ્રાય કરું છું એમ તમે બી ટ્રાય કરો બરાબર. ટ્રાય કરો. તો પછી પછી મારી પાસે 2-5 ડીલરો છે, નોખું માંગે એવું હોય તો એને આપણે ના સમજી ગયો. તમારા બધા વિડીયો જોયા, મને સમજ પડી ગઈ. તો હારું હો ભાઈ, મને મોકલો. તમારું નામ શું છે? ચંદ્રપ્રકાશ. ચંદ્રપ્રકાશ. હા ચંદ્રપ્રકાશ. અને ફ્રોડ થી સાવધાન રહેજો ભાઈ થોડાક. હું હા ઓલા ફ્રોડ જે લોકો કરે, હિન્દી લોકો ફ્રોડ કરે, આટલા પૈસા નાખવા. અરે બાપા હું તો 2 વર્ષથી વિડીયો જોઉં છું, બધાના એવા ફ્રોડ થાય છે બચારાના યાર. આપણે જીવ બળી જાય યાર, ખરેખર આપણે જીવ બળી જાય. પણ હાલા મૂર્ખાઓ છે યાર ખરેખર. આજે તમને વિડીયો તમને ફોન કર્યો ને એ પહેલા મેં ટ્રાય કર્યો, મેં લાઈન ટ્રાય પાસ કરું. તે હરિયાણા વાળાએ ફોન ઉઠાવ્યો કે મેં જે આ મોકલે ને હું તમને મોકલીશ, એ એમને મોકલે ને તો મને કે 22 લાખ ને 40,000 આવે સાહેબ. હા ઓકે. મેં કીધું મારે શું કરવાનું પ્રોસીજર? એટલે કે તમારે રજીસ્ટ્રેશન. મેં સોરી બોસ, રજીસ્ટ્રેશન નથી આવતું આમાં. વસ્તુ વેસો અમારે કઈ આલુ કે એક બિઝનેસ બનાવી દો અલ્પેશભાઈ. ઓકે થેન્ક યુ. હા તમે આટલો ટાઈમ આપ્યો બદલ. ભાઈ હા વાંધો નહીં. હા હું વોટ્સઅપ મોકલી દઉં હા સાહેબ. ઓકે.